ભિલોડા તાલુકાના ધંધાસના ગામે બે યુવકો પર આકસ્મિક વીજળી પડવાથી મૃત્યુ પામેલા યુવકના પરિવારને સરકારશ્રી તરફથી તાત્કાલિક સહાય ચૂકવવામાં આવી। મેઘરજ તાલુકાના ઘરોલા ગામના મૃતક યુવક ગેલાજ લાલજીભાઈ શંકરભાઈના પરિવારને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાંથી આકસ્મિક મૃત્યુ સહાય અંતર્ગત 4 લાખની સહાય ચૂકવવામાં આવી। મેઘરજ ભિલોડા ધારાસભ્ય પીસી બરડા સાહેબ, મેઘરજ ભિલોડા તાલુકા વિકાસ અધિકારી, ભિલોડા મામલતદાર તેમજ ધોરવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી જશોદાબેન જગદીશભાઈ દ્વારા દુઃખી પરિવારને 4 લાખનો સહાયનો ચેક અર્પણ કરી પરિવારને સાંત્વના પાઠવી। શંકરભાઈનું દુઃખદ વીજળી પડવાથી દુઃખદ અવસાન થયેલ એના અનુસંધાનમાં સ્થાનિક આ વિસ્તારના ધારાસભ્ય સાહેબ શ્રી બરડા સાહેબ, ટીડીઓ સાહેબ, મામલતદાર સાહેબ, સમગ્ર તંત્ર, બેન શ્રી સરપંચ શ્રી તમામે યોગ્ય કાર્યવાહી કરી અને વહેલી તકે 48 કલાકની અંદર અમને 4 લાખ જેવી માતબર રકમ મરણ પામેલ દીકરાને મળેલ છે। એ બદલ હું ધરોલા ગામ વતીથી અને આ વિસ્તારના જે સભ્ય છે, ગ્રામજનો છે અને માતાઓ છે એના વતીથી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અસ્તુ, જય ભારત।